આગ લાગવાની ઘટના અનેકોઈ જગ્યા બનતી હોય છે, ત્યારે અમુક વખતે આગ એટલી વિકરાળ રૂપ ધારણ કરતી હોય છે કે જેને લીધે મોટું નુકસાન પણ સર્જાતું હોય છે। મકાન હોય કે પછી દુકાન કે ફેક્ટરી હોય, ત્યાં કોઈ કારણવશ આગ લાગવાની ઘટના બને છે, ત્યારે આગથી જાનમાલનું પણ નુકસાન મોટા પ્રમાણમાં સર્જાતું હોય છે। ત્યારે ગતરોજ શક્તિપીઠ અંબાજીમાં આવેલા રબારીવાસના એક મકાનમાં ગત બપોરે અચાનક આગનો બનાવ બન્યો હતો। યાત્રાધામ અંબાજીમાં આવેલા રબારીવાસમાં એક મકાનમાં એકાએક આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી જવા પામી હતી। તો બપોરના સમયે લાગેલી આગ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગતા આજુબાજુ રહેતા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। જે બાદ આ મામલે લોકોએ ફાયર ફાઈટરને પણ જાણ કરી હતી। ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ લોકો અને ફાયર ફાઈટરે મળીને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાને કારણે ઘરવખરીનો સામાન બળીને ખાખ થયો હતો। જો કે સમય સૂચકતા વાપરતા આગ પર કાબુ મેળવતા મોટી ઘટના બનતા બચી હતી। અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।